આ કેનાલની જે આ પાણી છે એ પાણી કઈ રીતે સામેથી જાય છે એનું આપણને જોઈ શકાય છે। મિત્રો આપણે નર્મદા જે સરદાર સરોવર ડેમ છે એની આજુબાજુ આપણે ફરી રહ્યા છે। આ સુંદર મજાનો નજારો છે આપણે નિહાળી રહ્યા છીએ। આ બાજુથી આપણે ડેમ છે એનું પાણી પણ આપણે જોઈ રહ્યા છે, જે અદ્ભુત નજારો આપણને જોવા મળી રહ્યો છે। જે જંગલ છે એ જંગલને આપણને ખૂબ સુંદર રીતે નિહાળી રહ્યા છીએ। ડેડિયાપાડાના જે નર્મદાના જે ડુંગર છે એને આપણે નિહાળી રહ્યા છીએ। સરદાર સરોવર ડેમનું જે પાણી છે તેને આપણે નિહાળી રહ્યા છીએ। આ બાજુથી કેનાલનો નજારો છે એ આપણે આ બાજુથી જાય છે, જે કચ્છ રાજસ્થાન સુધી પાણી જાય છે તે અહીંયાથી જાય છે, જેને આપણે નિહાળી રહ્યા છીએ। આ જે એક બનાવેલું છે ડેમનો ઉપરનો એરિયા એને આપણે નિહાળી રહ્યા છીએ। ખૂબ સુંદર નજારો છે, અહીંયા પાણી આપણે જોઈ રહ્યા છે। જે ડેમ સાઈડનો જે એરિયા છે, જે કેનાલ સાઈડનો, તેને આપણે નિહાળી રહ્યા છીએ। મિત્રો અહીંયા આવવું હોય તો ચોક્કસ પ્રકારનો પાસ લઈ અને પ્રવેશ મળતો હોય છે, આપ જોઈ રહ્યા છો। અમે ટેન્ટ સિટી 2 છે એની તરફ આગળ વધી રહ્યા છે। આ જે આ પ્રાણીઓ છે એને કશું આપવાનું, ખાવાનું નથી આપવાનું હતું, આપ જોઈ રહ્યા છો। આ નહીં, આ ખૂબ સુંદર નજારો છે। આ પ્રાણીઓને આપણે કંઈ ખાવાનું આપવાનું હોતું નથી, જોઈ રહ્યા છે મિત્રો। આજે પાણી ખૂબ જ ઊંડું છે। અહીંયા આપણે એકતા ડેમ ઉપરથી હવે આપણે બીજા પસાર થઈ રહ્યા છે। બીજું એક એ જ પ્રકારનો જે કેનાલ સાઈડનો નજારો છે ત્યાંથી આપણે પાસ થઈ રહ્યા છે। મિત્રો આ જે પહાડીઓમાં જે ડેમ બનાવેલો છે એનો અદ્ભુત નજારો આપણને જોવા મળ્યો છે। અંદર માછીમાર માટેની પણ અહીંયા જે વ્યવસ્થા છે એ અદ્ભુત આપણને જોવાય છે। જે આવા કેટલાક સરોવરો, નાના સરોવર કરી અને પછી પાણીને વહેતું મૂકવામાં આવેલ છે, જે સાઈડ આપણને જોવાય છે। જોઈ રહ્યા છો આજે આટલો આપણે 9-10 કિલોમીટરના એરિયો જે આવે છે એ પહાડીઓની વચ્ચેથી, આ ડેમની વચ્ચેથી આપણે પાસ થઈ રહ્યા છે। એટલો સુંદર અદ્ભુત નજારો। આ જે જૂના વૃક્ષો છે એ વૃક્ષો જેમના તેમ છે અને એમાં નવસર્જન કરવામાં આવેલ છે। એકતા નગરમાં જે સરદાર સરોવર ડેમ બાંધવામાં કેટલું કટિંગ કર્યું છે આપ જોઈ શકો છો। આ કેનાલ કાઢવાથી આ જે એરિયા છે એ કટિંગ કરી અને નીચે ઉતારવામાં આવ્યું છે, અને અહીંયાથી આ જે પાણી જાય છે એ નર્મદા જે મુખ્ય કેનાલ છે તે જઈ રહી છે। અહીંયાથી કચ્છ રાજસ્થાન સુધીની જે કેનાલ છે તે આપણને જોવા મળી રહી છે। હવે આપણે અહીંયા ડેમ પાસેનો એરિયા છે એ ટૂંક સમયમાં આપણે નિહાળીશું। અમને બને ત્યાં સુધી એનો વિડીયો કવર કરવા આપણે પ્રયત્ન કરીશું। છે એ ડેમનો વિસ્તાર છે, અહીંયાથી આપણે જોઈ રહ્યા છો। હા, જોઈ રહ્યા છો આ ડેમ છે એ ડેમનો વિસ્તાર આપણને અહીંયાથી જોવા મળે છે। નર્મદા ડેમ ઉપર આપણે જોઈશું। હવે નર્મદા ડેમનો જે પૂરો વિસ્તાર છે એ જોઈશું। ચાલો અમારી સાથે નર્મદા ડેમનો આ જે ડેમ છે સરદાર સરોવર, જે સામેનો આપણે વિસ્તાર જોઈ રહ્યા છે એ ત્યાંથી આપણે નિહાળીશું, જોઈશું। જે વીજળી ઉત્પન્ન થાય છે એનો વિસ્તાર પણ આપણે જોઈશું। આપ જોઈ રહ્યા છો નર્મદા સરદાર સરોવર ડેમનો એક ગેટ ખુલ્લો છે, તેનો ઘૂઘવાટો આપણે જોઈ રહ્યા છે। અહીંયાથી સરદાર સરોવર જે ડેમ છે એ આપણે નિહાળી રહ્યા છે।
ખૂબ સુંદર નજારો છે તે આપણે જોઈ રહ્યા છીએ. હવે અહીંયા વીજળી છે એ અહીંયાથી ઉત્પન્ન થાય છે. આપ જોઈ રહ્યા છો સરદાર સરોવર નર્મદા ડેમનો પૂરો નજારો છે એ જોઈ રહ્યા છીએ આપણે. અહીંયાથી કેટલો ઊંડો છે કેટલો એ આપણે જોઈ રહ્યા છો. અહીંયા એક જ દરવાજો ખુલેલો છે, એનું પાણી છે એ પાણી અહીંયા આપણને જોવાય છે, જે ખુલતું જોવાય છે, જે આપણને નિહાળી રહ્યા છે. મિત્રો આ જે ડેમ છે એ ડેમનો ઘૂંઘવાટો આપણને જોવાઈ રહ્યો છે. અમે સરદાર સરોવર નર્મદા ડેમના પાછળના ભાગે છીએ અને પાછળના ભાગેથી અમે પૂરો નજારો છે એ અમે જોઈ રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ, આપણને બતાવવા પ્રયત્ન કરીશું. મિત્રો અહીંયા જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એનો પૂરો નજારો આપ જોઈ રહ્યા છો. મારી પાછળના ભાગે જે ડેમ દેખાય છે આખો સરદાર સરોવર નર્મદા ડેમ છે અને એમાં જે એક દરવાજો ખોલેલો છે આ બાજુથી અમે જે આપને બતાવી રહ્યા છીએ સરદાર સરોવર નર્મદા ડેમ જે કેવડિયા ખાતે આવેલો છે તે એકતાનગર જે આપણને વિસ્તારમાં છે, જે આજુનું નામ છે તે આપણને બતાવી રહ્યા છે. પૂરો એરિયા છે એ બતાવી રહ્યા છે. જેનો સામેનો જે પહાડી છે મહારાષ્ટ્ર બાજુ એ પણ અમે બતાવી રહ્યા છીએ. પાછળનો ભાગ આ બાજુથી સામેથી પાણી જે છે એ મધ્યપ્રદેશ બાજુનો જે ભાગ છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ. મિત્રો તો આ જોઈએ પૂરા ડેમનો નજારો. મિત્રો વેલકમ ટુ સરદાર સરોવર. આ સરદાર સરોવર દેશનો મોટામાં મોટો ડેમ છે. જે ડેમનો નજારો છે આજે આપણને અમે બતાવી રહ્યા છીએ. જો આપ જોઈ રહ્યા છો જે અદ્ભુત નજારો આપણને જોવા મળે છે. મિત્રો અહીંયા નીચેનો જે પ્રવાહ છે પાણી છે એ પણ અહીંયા વહીને આપણને જતું જોવા મળે છે. ખૂબ સુંદર જોવાય છે. આ જોઈ રહ્યા છો સરદાર સરોવર નર્મદા ડેમનો જે સ્ટેચ્યુ છે એનું ડેમની નીચેના ભાગનું ને નાનું સ્ટેચ્યુ છે ત્યાંથી આપણે જોઈ રહ્યા છો. આ ડેમનું પાણી છે એ વહીને જતું આપણને જોવા મળે છે. એ હાઈ લેવલ જે પાવરની જે લાઈન છે એ આપણને જોવાય છે. સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરથી જે લાઈન છે એ આ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત તરફથી આ જે પાવર જાય છે એ પાવરનો આપણને નજારો આપણને જોવાય છે. અહીંયાથી જે પાવર ઉત્પન્ન થાય છે એની આ વીજ કનેક્શન લાઈન છે. गाइस ये एंट्री गेट है जिसके अंदर से हम निकले थे और आपको डैम दिखाया था. वो डैम काफी पावरफुल था. वहाँ इलेक्ट्रॉनिक शॉक भी थे पर लेकिन मैंने उसे छुआ नहीं क्योंकि उधर 440 वोल्ट का झटका भी लग सकता था. तो इसके लिए यहाँ पर कुछ फैसिलिटीज है जो कि हमको मदद करती है કામ કરને મેં. મિત્રો આજની જે મુલાકાત છે એ આપણને કેવી લાગી તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવશો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નવી જગ્યાએ મળીએ રતનમાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં.